કોઈ દી હોય નહીં એવા માના દરબારમાં 25મો જ્યારે પાટોત્સવ ઘોડા બેઠો વાત કરું, આ માં ક્યાં નથી બેઠી? મારી વાડીએ ખોજાની જમીન, ખોજા આવે ને એમાં પીરાણી અટક. આ તો સત્યગઢના 4 મહિના પહેલાની વાત કરું. એટલે એ અમારા ગામના બધા ખ્વાજા છે, એ વર્ષો પહેલા મોરબી રવા ગયેલા, કોઈ ફોરેનમાં, કોઈ આઉટ ઓફ કન્ટ્રીમાં, એની જમીન અમે વેચાતી રાખેલી. અને આતા એ જમીનમાં એક મોગલનો થોડો જૂનો, એટલે આપણે દીવા અગરબત્તી કરીએ મોગલને કે ભાઈ એના માતાજી, એના કુળદેવી આપણા માતાજી. એ વાતને 20 વર્ષ થઈ ગયા, જૂનો થોડો. એટલે હું રાજકોટ રહેવા આવ્યો, એટલે ઓટો હતો જે માતાજીનો, 2 નાની નાની દેરીઓ હતી. આ સત્યગઢના માના આંગણે બેઠો હું, એટલે ઓટામાં તિરાડ પડી ગઈ, ઓટો ફાટી ગયો, 2 દેરીઓ આમ નમી ગયેલી. એટલે મને એમ થયું કે હું મોટું મકાન બનાવું, હું બંગલો બનાવું, અને મારી મોગલનો થોડો નાનો ઓટો છે એમાં દેરીઓ નમી જાય, ઓટો ફાટી જાય, રૂડું ન લાગે. પેલા માતાજીને પૂછી, આમ જો હા પાડે તો મારી યથાશક્તિ પ્રમાણે કંઈક બનાવવું આવ્યા. એટલે મેં નવરાત્રિમાં રજા લીધી, માતાજી રજા હતી હતા, સત્યઘટનાની વાત કરું. અને રજા દીધી એટલે બધા જે લાકડાના ફળા હતા માતાજીના, એ ઝાડવે ટીંગાડ્યા. મેં હું રાજકોટથી મારા ગામ દૂધે આવ્યો અને જીસીબી મંગાવી ઓટો ભાગવાની તૈયારી કરતો ને. હું કોઈ પારખા લેવા વાળો, હું કોઈ ભક્તિ કરવા વાળો મારી લાયકાત છે નહીં, આ તો મોગલ છે. પણ મનમાં એવું વહાણ આવ્યું કે મોગલ બેઠી હોય, કાંઈક પ્રમાણ મળે ને મને ભરોસા આવી જાય, મારી માં બેઠી છે આમાં, આ જૂના થડામાં. આ તો અડધો ઓટો જ્યાં ભાગ્યો ને, 3 મહિના પહેલાની વાત કરું, અડધો ઓટો જ્યાં જેસીબી આમ ભાગ્યો, ત્યાં તો ફૂફાડા મારતી થઈ બેઠી વાલગોરથી, હળાવા નાખી. આમાં એક વેણ ખોટું બોલું તો મોગલ જાણે ને હું જાણું, હળાવા નાખ્યા ભાઈ. સાહેબ મને ભરોસા આવી ગયો કે હવે જગદંબા ભગુડા વાળી આયા બેઠી છે, મોગલ હજી બેઠી છે સાહેબ, ફળામાં હોકારા આપે.